સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. અમે આવ્યા છીએ સ્વાગત મોલમાં. બે દિન દાડોથી એવા પૈસા જોઈએ ને કે આમ હાથમાંથી તો આમ થોડું રૂંગું આવી જાય, પણ ચાલે. હવે આપણે હેડ જેવું બી છે મારું બહેરું અને બેસ્ટ એકદમ બેસ્ટ. હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉર્વી પ્રજાપતિ. ઉર્વી ચેતન વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને અત્યારે હું શોપ પર આવી ગઈ છું અને આજે હું તમને હું સુરતથી જે વસ્તુ ખરીદી લઈને એ બતાવવાની હું. ત્યાં મેં બતાવ્યું તો એક ભાઈની કમેન્ટ હતી કે તમે શું લાયા, એ બતાવ્યું નહીં, તો કે તમે નેક્સ્ટ વ્લોગમાં બતાવજો કે તમે ત્યાંથી શું લાયા. એમ તો બતાવું નહોતું, કેમ કે ભાઈ હું પહેરું શું પહેરવાની રિવેલ થઈ જાય. હું શું પહેરવાની પહેલેથી બધું બતાવું ગમતું નહીં, પણ તો એ કંઈ નહીં, તમે લોકો તો ઘરના જ છો, બતાવી દઉં. જો એક આ સાડી લીધી મેં મારા માટે, આ મારી મમ્મીની સાડી, આ મારી સાડી, એ બધું ખોલી ખોલીને નહીં બતાવું. અને આ મારી ચોલી. દક્ષાબેન કેવું લાગ્યું બધું? બહુ મસ્ત મસ્ત હે. કેમ ઠંડા ઠંડાઓ બોલો થોડું? શું બોલો, ઠંડી ઠંડી વાલ તો જો આ બધા, જો આ સાડીઓ લાવીએ 3 સુરતથી, અને આ ચોલી લાવીએ. આ 4 વસ્તુ લીધી અમે એક દિવસની અંદર ખરીદી કરીએ. આ બધુંમાં માસીના છોકરાના મેરેજ છે, 1 મહિનાની વારે હજુ, ત્યારે મારે પહેરવાના આવ્યા. તો અત્યારે હું હવાના બધાના રોલ પોલિશમાં આપવાનું, એ બ્લાઉઝને સિલાવા આપવાનું, એના માટે હવે જઈશ. અને બીજું તો કંઈ નહીં, આખા દિવસમાં શું કરવું એ બતાવીશ તમને. બને રહેજો બ્લોગમાં. તો હવે હું અને દક્ષાબેન જઈએ છીએ બ્લાઉઝને સિલાવવા માટે. તમે આવો, બ્લાઉઝ સીવડાવવા શું કરશી આઈને? કોઈ નહીં, આવો એડ્રેસ જોઈ લેજો. તમે સીવડાવો તો કોમ આવશે. તો ચલો અમે બ્લાઉઝને સીવડાવવા આપી દઈએ, જો સાડીને રોલ પોલિશમાં આપી દઈએ. તો ફટાફટ અમે લોકો બજારમાં જઈને આવતા રહીએ, કસ્ટમર આવે પહેલાં. તો ચલો. તો ફ્રેન્ડ્સ, હવે હું આવી ગયું ચેતનની રૂમ ઉપર. ચેતનને કચરા પોતું બધું કરવાનું હોય, કપડાં ધોવા નહીં. કપડા એટલે 1-2 કપડા ખાલી નવાઈ કરે તો પછી કરી આલવું પડે. જુઓ ક્યાં ફાટે હી. તો ચેતનને ઘેર આવ્યા. ચેતનને કીધું મહેમાનને આમ થોડું ચા પાણી તો કરાવો કોક. હે ચેતન? પોણી કરીને તો આવ્યા તમે. ચા હવે જાતી બને તો આ પેલી પડી, આ પછી પ્લગ રહ્યું. ચા ચોય, દૂધ ચોય, ખોડ ચોય, એ હવે નાસ્તો ચોય. નાસ્તો લેતા આવજો. નાસ્તો મસ્ત લાવો તું, એટલે ચા બનાવી લે. સારું હેડો. આપણે ડીમાર્ટમાં એક દાડે જો ને, એટલે મને ખાલી યાદ શું કરાવજો કે લાવવાનું કપૂર પેલી સળગાવાળી. ઓકે. તો ચલો ગાઈઝ, હવે અમે થોડું વગી કરી લઈએ. અમે થોડું બજારનું કામ હે, રીલ્સ બને તો બનાવીએ. પોતું લીધું, પોતું સોડાયું. હા, એટલે આ તો પેલું એમ તો ઊભું હતું આટલા રૂમ માટે. હું લઈ આ ટુકડામાંથી લઈ લીધું. કાકાએ 20 રૂપિયા મસ્ત આવી દીધું. ચેતન વળી કી આ વળી ક્યાં પોતું હે? આ રૂમાલ ને કી પોતું? ભલા માણા તારી જિંદગીમાં ધૂળ પડી. ધૂળ જ પડી આ ચૂકલી. અને ઉર્વીન લાગી હતી ભૂખ, એટલે હવે મને કે નાસ્તો લેતા હો કઈક. એટલે હવે આ થોડી વાર કચરા પોતું કરશે, 1-2 કપડા ધોવાના ધોવે. એટલે મસ્ત નાની છોકરી રૂમ હે, તમે કાલ જોઈ જશે. ચલો તો આપણે જઈએ કંઈક નાસ્તો લેવા. નાસ્તામાં શું લાવવાનું હજી કોઈ નક્કી નહીં. બરાબર, શું લાવું કે બોલતો ખરા? દાડો જે લાવે એ તમને બતાવીએ. બરાબર, હવે હાલ વિચારવાનો ટાઈમ નહીં. ફ્રેન્ડ્સ, હવે હે ને હું પોઝિટિવ પર આવ્યા તો અહીંયા ચોળાફળી લેવા. કાકા 40ની પેક કરજો. 40ની. પાર્સલ તમે કોઈ ખાધી હોય તો ખાલી કમેન્ટ કરજો. એમ મને તો મારી તો પર્સનલ ફેવરેટ જ છે. અહીંયા એ કોઝી ઉપર જ છે, ચામુંડા ચોળાફળી. ચલો આપણે પેક કરાવી અને પછી મળીએ તમને. આવ્યું હોય ને તો અહીંયા કાકા કેટલા વાગે આવો તમે? અહીંયા અમે 3 વાગે આવીએ ભાઈ. 3 વાગે. બાકી ટેસ્ટ તમે અહીંયા કરજો ને પછી કહેજો. ખાલી 1 નંબર બનાવે. તમે પાર્સલ બી કરી આલશે. કરી આલો ને પાર્સલ? જો આપણે તો કરાવી દીધો અને હવે જઈને ખાઈએ. ઓકે ભાઈ. હવે આપણે નાસ્તો લઈને આવી ગયા આપણા રૂમ પર. અને પૂર્વી છો, ઓહો મારા ઘરના ભરાવું તને પોણી. એ તો હોય તો કરવું પડે બેટા. આ નાસ્તો એમને થોડો મળશે. આ કપડા વગેરે મસ્ત ધોઈને રાખો, તારા નાસ્તો મળશે, બાકી નહીં મળે. નેચોઈન
ના ટકી બહાર લેવા કૂતરો લઈ જઈ પર તો મારે શું ચો જવાનું ભાઈ? આ બુદ્ધિ વગર ના ઉપર થોડું ઊંચું છે જુઓ અરે આટલા ઘણા પોકે અરે હાલ ચાલશે લે રહેવા દે કે યાર આટલે હુકમ હું હું ધોવું જ નહીં હું હુકવે ને ના એ દોરી બહાર લગાવવાની છે અલે નેચો નાખવાના લે આ બધા ઘરમાં જ હુકવતા હોય તમે ચોમાસામાં ચો હુકવો બહાર પેલા નેચું હોય ને ચોમાસામાં ફૂકો ને નેચે બધું પલટી જાય અડતાણા આપણે મેડમ કેમ કરવું પડશે બાકીના કપડા સાથે ધોવા પડશે હેડ બધી હાલ હેડ રૂમત અને જો અમારો ખાટલો ખાલી ઓપનો લગાવવું હોય બધું અને આ બધું છે આ તો માસીનો બધું સામાન અને આ આપણી પેટી અને લેડ નાસ્તો કર લે નાસ્તો કરવા માટે કચરા બધું કરવું પડે ગાઈસ કચરા બધું કર્યું હો શું વાત હે ચલો થેન્ક યુ સો મચ મારા બૈરાને ચલો અમે નાસ્તો કરી લઈએ પછી આ તો મારે ગઠામણ જવાનું હોય પહેલાં તો આપણે મેં કંઈક ખરીદી કરવાની થોડી ઘણી બાકી વસ્તુ લેવાની ખાવા પીવા માટે બાકી રહી ગઈ થોડી કાલ એટલે ચાલો મળીએ તો ફ્રેન્ડ્સ અમે નાસ્તો લાવ્યો તો કરી લીધો એનો તો બ્લોગ ના લીધો છે પણ અને મારા મમ્મી પપ્પાએ અહીં ગયા એમને નાસ્તો કરાયો અને હવે જો અમે ઇલેક્ટ્રિક શું કહેવાય ઇન્ડક્શન લાવ્યા હવે ટ્રાય કરીએ કે એના પર કેવું પાણી ગરમ થાય કેટલી સ્પીડમાં થાય તમને એમાં સિસ્ટમ ખબર હે નહીં ખબર આ તો આપણે જોઈએ તો ચલો જોઈએ ગાઈઝ તો ફ્રેન્ડ્સ હવે મને યુઝ તો ખબર નહીં પણ આમાં આટલા ફંક્શન છે જો કયા કયા છે ડીપ ફ્રાય ઢોસા સોલ્ટ ને કરી હીટ મિલ્ક ને ઇડલી ને બધું પ્રેશર કુક હમ બધા જ ફંક્શન ચેતન કો કરવાના તો હી ના ખાલી આ તો નોમનું લાવ્યું હે થાય કે નહીં થતું થાય તો હે ને આપણે આજ બોલો બોલો માછી ચા નહીં પીવો પણ અમે ચા નહીં બનાવતા માસી એ તો પેલો બાજુવાળામાંથી આપણે ખબર હે બોલો હવે એટલે આપણે પેલું લાવવાનું ગ્રીન ટી આજ લઈ દઈએ હા ગ્રીન ટી લઈ દઈએ ને ચા ને ખાંડ ને બધું લઈ દઈએ હું આવું તો પીવા થાય કે પેલું લઈ દે પીવા થાય કે હવે બ્લોગ બંધ કરી વાત કહું મસ્ત તો ફ્રેન્ડ્સ હવે અમે લોકો આવ્યા છીએ સ્વાગત મોલમાં સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં ચેતન હજુ ઘર વખરીની વસ્તુ બાકી છે ફ્રેન્ડ્સ મસ્ત ડાયલોગ થઈ ગયો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં અમે આવ્યા છીએ સ્વાગત મોલમાં તો ચલો ખરીદી કરીએ ચેતન શું શું ખરીદી આપણે જોઈએ થોડું આ લે આ થઈ જાય તો મળી જાય ફોન્સ તારે લેવાનું સ્વાગતમાં સ્વાગત છે કાકા કી અમારા બ્લોગમાં પણ તમારું સ્વાગત છે ખરીદી કરી લે આ તો આટલી લીધી છે તો આ છે હેન્ડ વોશ આ બ્રશ તો તારો છે બોડી લોશન બોડી વોશ અને આ શું લીધું આ હેન્ડ વોશ તમે પહેલેથી ના લીધું હાલ નોનું મૂકતા હોરું જો લે પાછું તો પકડ મૂકી આવું હા મૂક. તો ફ્રેન્ડ્સ હવે બધો સામાન લેવાઈ ગયો ચેતન લઈ લીધું બધું લઈ લેતો જોઈ લો શકો છો તમે ખાસું બધું લીધું ચેતન તો વળી હવે ગ્રીન ટી પીવાના આવ્યો પેટ ઓછું કરવા ના હવે એમ કે ચા છોડી દીધી કે આ તો જોરદાર માથું દુખતું હતું ખાલી ઓફિસમાં પણ કીધું માતાને ગોળી લઈ લ્યો પણ ચા નહીં પીવું અને તમાર મગ છો એ ઓફિસમાં હે હા મગ તો પછી હોય ઘેર પીવા માટે બીજો મગ નહીં લેવો પડે. લઈને આવ્યો ને પેલું વાટકો વાટકામ પીવો ગ્લાસ બી હે ઓકે ચલો તો હવે હેને અમે ડીયુ ડેપમાં જઈએ ડબ્બાને લેવાની ફટોફટ લઈ લઈએ ચલો ચેતન 2 દિન દાડોથી એવા પૈસા જોઈએ ને કે આમ હાથમાંથી તો આમ થોડું રૂંગું આવી જાય પણ ચાલે હવે આપણા માટે લઈ ચેતનને કીધું હાલ તમે એકલા હમું આ એટલે શું થાય કોઈ ના જે થવાનું એ હવે ભગવાન કોઈ ના ફટોફટ ડબ્બા લઈ મેં ગઠામણ જવું તો હેડો જલ્દી જલ્દી ચેતન એ માતાજી સુખી રાખે તો બધો સામાન લઈ લીધો એ ચેતનને ચા ખાંડ ભરવા માટે ડબ્બાને લેવાનું તો એ બી લઈ લીધું તો હવે ચેતનના ઘરે સામાન મૂકી દઈએ ચા હું નહીં પીતો ચા અને પીવા માટે કોઈક દિવસ આવે ને તો એને જાતે બનાવીને પી લે કે આ તો કદાચ મારે પીવી કોઈ મહેમાન આવે તો પીવી પડે એના માટે પીવડાવવી પડે પીવી મહેમાનો વાપરી લો કોઈને આવવું હોય ને તો ઘેર ના હોય તો આપણે બહાર મળી લેવો ના હો આવજો હું પીવડાવે તમને ચા બનાવી ફોન કરીને આવજો મને ફોન કરજો તો કોઈ નહીં મળે ઓકે ચલો ફ્રેન્ડ્સ જુઓ અમે હવે હે ને આ બધું લાવી અને બધું હરખું ભરવાનું થી ભરી દીધું અને આ ઉરીન હું એક વસ્તુ માટે ખાલી બોલ્યો આ ખાલી થોડું પેકેટમાંથી મેઠું ઢોળી છે ને એમાં કે ઓમ મન થોડી કે ચિંતા એટલે થાય. એમ નહીં આ તોડો ને તો આમ થોડો નેચો કટ મારી અને પછી હાથેથી તોડવાનું હોય આ શું કરે ડાયરેક્ટ ઓમ ઓમ કરજો મને. ઓમ એટલે ભાઈ ઢળવાનું જ અને તોય પછી પણ એમાં ઢોળે ના તો કે તું તો આવું કરીને મને ચિંતા થાય હવે આટલા મેઠા જવા શું ચિંતા થાય અરે મને જિંદગી આખી તારા જોડે કાઢવાની મને ચિંતા ના થાય તું ગમે ત્યારે કહો કે હવે આવું કરે ઘરમાં તો મારું રોજનું ચેટલું નુકસાન આવે તો ચિંતા ના કરવી હોય તો વહેલું હે હાય હાય આવું મત બોલ
હેડ જેવું બી હે મારું બહેરું અને બેસ્ટ હે એકદમ બેસ્ટ. ઘણું બધું સારું એમ મતલબ કે આવું બધું થતું રહે મારું મસ્તીની વાત હે પણ કંઈ કહેવું નહીં બહુ જ એટલે બહુ જ. તો ફ્રેન્ડ્સ 17 વાગે લગભગ 12 અને બ્લોગનો એન્ડ આપવાનું રહી ગયા તો ભાઈ લાત મારે બ્લોગનો એન્ડ આપવા માટે મેં બ્લોગ ચાલુ કર્યો. તો જો બ્લોગ ગમે ને તો બ્લોગને લાઈક કમેન્ટ શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો અને કમેન્ટ મસ્ત મસ્ત કરજો. સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કી કરી દેજો ગાઈસ. બાય બાય.